સુરતની સિંગણપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાતમાં કાર્યવાહી લગ્ન માટે તૈયારી ન દર્શાવનાર કોન્સ્ટેબલ પ્રેમી સામે દુષ્કર્મનો ગુનો. સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે થોડા દિવસો અગાઉ આપઘાત કરી લીધો હતો. આપઘાત અગાઉ મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણીએ લખ્યું હતું કે જે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો એ તૂટી ગયો છે. ત્યારબાદ પોલીસ તપાસમાં મહિલા કોન્સ્ટેબલના સંબંધ પ્રશાંત ભોઈ નામના કોન્સ્ટેબલ સાથે હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તપાસ બાદ પોલીસે લગ્નને ઠેલાવનાર કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો. સિંગણપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાતમાં પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પોલીસે સુસાઇડ નોટ સહિત તમામ લોકોની પૂછપરછ હાથ ધરી છે, જેમાં સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી રહી છે. આ ફરિયાદમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રશાંત અને હર્ષનાબેન છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા. વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. સિંગણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સિંગણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકથી ફરજ પૂર્ણ કરી રૂમ પર આવી હતી, પરંતુ બીજા દિવસે નોકરી પર હાજરી નહીં થતા સાથે કર્મચારીઓને અનેક વખત ફોન કર્યા હતા, તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પોલીસની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી અને ઘરે જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ જોયો હતો. ત્યારબાદ આપઘાત કર્યાનું સામે આવ્યું હતું.